નમસ્કાર, સોરઠ પ્રહરી સમાચારમાં હું કલ્પેશ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે શિક્ષણની વાત વાલીઓને સાથેનો સંવાદોત્સવ યોજવામાં આવ્યો. સાથે સાથે હુલકા મેળો અને નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ગીતાબેન પરમાર અધ્યક્ષ સ્થાનેથી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. સાથે સાથે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ ઘણા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત પૂર્વ મેયરશ્રીઓ તેમજ કોર્પોરેટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડીના બહેનોને બાળકોને કઈ રીતે સાચવવા તેમજ બાળકોને કઈ રીતે પોષણયુક્ત આહાર આપવો વગેરેની વિશેષ સમજ આપવામાં આવી હતી. અને સાથે સાથે જયકિશન દેવાણી કે જેઓ સરકારી વકીલ છે, એમના દ્વારા પણ સુંદર મજાના કાયદાઓની વાત કરવામાં આવી હતી. આજના આ સંવાદોત્સવની અંદર નારી શક્તિ જ્યારે એકઠી થયેલી છે, ત્યારે આ નારી શક્તિને ભારતનું આગામી ભવિષ્ય તૈયાર કરવા માટે થઈ શિક્ષણ અને સંસ્કારનું સિંચન કેવી રીતે કરવું એની વાતની સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપણા બંધારણના જે વિવિધ આર્ટિકલમાં સ્ત્રી સશક્તિકરણની અને સ્ત્રીઓને સમાન તકો મળવાની જે જોગવાઈઓ કરવામાં આવેલી છે, એ જોગવાઈઓના આધારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર રચિત વિવિધ કાયદાઓ અને વિવિધ પોલિસીઓથી સ્ત્રીઓના હાથ કેવી રીતે મજબૂત કરી શકાય અને એના માટેનું એક માર્ગદર્શન આપવાની તક આજે મને મળી હતી. ત્યારે સ્ત્રીઓને લગતા લગભગ 22 જેટલા કાયદાની ખૂબ ટૂંકાણમાં ચર્ચા કરી, પણ આ કાયદાની ચર્ચાથી આજે અમે અહીંની નારી શક્તિને માહિતગાર કર્યા અને ખાસ કરીને બાળકો માટે બાળકોને પૌષ્ટિક આહારથી લઈ અને સારું શિક્ષણ મળે એના માટેના જે કાયદા છે એની પણ વાત કરી. અને સાથે સાથે બાળકો જે નાના 18 વર્ષથી નીચેના જે બાળકો માટે ખાસ કરીને પોક્સોનો જે કાયદો બનાવવામાં આવ્યો છે એની પણ ટૂંકાણમાં ચર્ચા કરી હતી. ઇન શોર્ટ, કાયદાના માધ્યમથી સ્ત્રીઓ અને બાળકોના હાથ મજબૂત કરવા માટેનો એક સરસ મજાનો વિષય આજે અહીં ચર્ચવામાં આવ્યો હતો. મહિલા બાળ વિકાસ અને ICDS વિભાગ અને જૂનાગઢ મહાનગરપાલિકાના સંયુક્ત ક્રમે આજે એગ્રીકલ્ચર ખાતે મહિલા સંવાદ અને મહિલા બાળનો જે કાર્યક્રમ કરવામાં આવેલો છે ને આ કાર્યક્રમમાં માતાઓ સાથે સંવાદ કરી ને માતાઓને બાળકને કઈ રીતના ઉછેર કરવો ને બાળકને કઈ પદ્ધતિથી મોટું કરવું અને બાળકને જે હેલ્થ માટે શું જરૂરી છે તેના સંવાદ કરવામાં આવ્યા છે. તે પછી મહિલાઓ માટે જે શું હેલ્પ જે અભયમ છે તેમના દ્વારા પણ એમને જાણકારી આપવામાં આવી છે. એવામાં અલગ અલગ કોર્પોરેટરો, અધિકારીઓ ને દરેક ભાઈઓ સાથે મળી અને આજે માતાઓ સાથે સંવાદ કરી અને આજનું બાળક કાલનું ભવિષ્ય છે, તો તેમની ચિંતા કરતાં જ્યારે સરકારી કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આમાં ખૂબ ને ખૂબ મોટી સંખ્યામાં માતાઓએ અને પોતાના બાળકોને સાથે લાવી અને આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. અને પોતાના બાળકોને કઈ રીતના ઉછેર કરવો, કઈ રીતના મોટું કરવું અને એને કઈ રીતના કઈ પદ્ધતિ આજે ખોરાકથી માંડીને દરેક ક્ષેત્રે તમે જો તો બાળક પોતાની મનમાની કરી રહ્યું છે, પરંતુ આમાં માતાએ પોતાનો રોલ ભજવી અને પોતાના બાળકને હેલ્ધી ખોરાકથી માંડી અને જે શું તેના માટે સારું છે તેવા એક એક વિચારો આપવા જોઈએ, તેઓ બધી આજથી માહિતી આપવામાં આવી માતાઓ. તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક લોકોએ જહેમત ઉઠાવી. સાથે સાથે જૂનાગઢ મહાનગરપાલિકા અને આજુબાજુની આંગણવાડી બહેનો તેમજ ત્યાં અભ્યાસ કરતા બાળકો અને તેમના વાલીઓ મોટી સંખ્યાની અંદર જોડાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ ઉપરાંત ICDS શાખાના કર્મચારી તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. નમસ્કાર.